હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. વેલકમ બેક ટુ માય ચેનલ, જેનું નામ છે લલિતા એન્ડ તનુ ફેમિલી બ્લોગ. તો આપ સૌનું સ્વાગત છે મારી ચેનલમાં. આપ સૌનું મારા સવારના જય શ્રી કૃષ્ણ. જો સરસ મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે. આપણે એક નવા બ્લોગની શરૂઆત કરી દીધી છે. કાલે રાત્રે પ્રોગ્રામ નહોતો, પણ અત્યારે સવારે વહેલો પ્રોગ્રામ છે આપણે લક્ષ્મીપુરા વાડીમાં લગ્ન ગીતનો. તો આપણે વહેલા ઉઠીને તૈયાર થઈ ગયા છે. અંશુને મૂકી દીધો છે સ્કૂલે, અને પિન્સુના પણ આપણે ટિફિન બનાવી દીધું છે. પિન્સુભાઈને પણ રેડી કરી દીધા છે સ્કૂલે જવા માટે. એને વહેલા ઉઠાડ્યા, કેમ કે મારે વહેલા જવાનું હોય એટલે એને વહેલા ઉઠાડ્યું. અને એનું લંચ બોક્સ આપણે રેડી કરી દીધું છે. બનાવી દીધા છે પૌવા. ભાઈની ફરમાઈશ ઉપર શું બનાવ્યું આજે? પૌવા. તો બસ હવે જઈએ આપણે લક્ષ્મીપુરા વાડીમાં. તો જોતા રહો અમારો બ્લોગ, અને લાઈક કરવાનું ભૂલતા નહીં વિડીયો. ચારે દેશ ચારે કોર લગ્નની કંકોત્રી લખાતી હોય અને કહેવાય કે હે માં, અમારી દીકરીના આ શુભ દિવસો ચાલુ થયા છે. તો આજે આપ સર્વે પધારો અને અમારી લાડલી દીકરીને મંગળ રૂપે મંગળ ગીતો ગવાય છે. તો સરસ મજાનો અહીંયાથી લગ્ન ગીતનો રસથાળ લઈને આવ્યા છે અમારું હિટ્સ ગ્રુપ. ત્યારે પ્રોગ્રામ થઈ ગયો છે પૂરો, અને અમે જઈએ છીએ ઘરે. અને અમે તો જમ્યા વગર આવી ગયા છે. લલિતને આજ તો સવારનો ચાનું ઠીકાણું નથી પડ્યું કે નથી જમવાનો મેળ પડ્યો. અને કેમ કે અંશુને આવવાનો ટાઈમ થઈ ગયો છે, ઘરે આપણે રસોઈ બનાવવાની જ છે. તો હવે ફટાફટ ઘરે જઈને રસોઈ બનાવીશું, કેમ કે સાંજે પણ પ્રોગ્રામ છે, એટલે ઘણું બધું કામ પણ બાકી છે. તો બન્યા રહો બ્લોગમાં. સાંજે પાછો આપણે પ્રોગ્રામ છે, તો જોતા રહો અમારો બ્લોગ. તો ગાઈઝ, વાગી ગયા છે સાંજના 6, અને અત્યારે આપણે પાછું પ્રોગ્રામમાં જવાનું છે. એ પહેલાં ઉઠીને આપણે વાસણ મૂકીને સૂઈ ગઈ હતી. વાસણ બાકી હતા તો વાસણ કર્યા, અને ઘરનું બીજું કામ હતું થોડું ઘણું એ કર્યું. હવે તૈયાર થવું છે, અને છોકરાઓને અહીંયા લગ્ન છે એટલે અહીંયા જમવા જવાના છે. એટલે રસોઈની કે આજે આપણે ચિંતા નથી. બપોરે પાછું હું આવીને રસોઈ બનાવી હતી, બરાબર. એટલે લલિતે પાછા રસ્તામાંથી ભૂંગળા બટાકા લઈ લીધા, કે મેં કાલ નહોતા ખાધા એટલે મારે ખાવા. તેમણે ભૂંગળા બટાકા લઈ લીધા, એટલે અંશુ આવીને થોડા ભૂંગળા બટાકા ખાતા, અને સવારે આપણે પૌવા બનાવ્યા એટલે એણે થોડા પૌવા ખાઈ લીધા. પાછી આવીને રસોઈ કરી તો રસોઈ કોઈએ ખાધી નથી. ખોટી આપણે મજૂરી કરી. હા, આયા મારા પિન્સુભાઈ આયા. બોલો બેટા, બોલો, શું લેવા જાઓ? નાસ્તાનો ડબ્બો બનાવી દે, ધોઈ દઉં. તો આવી રીતના રસોઈ કરાવી, પણ કોઈએ જમ્યું ના. અને અત્યારે પડ્યું છે, ને અત્યારે સાંજે પાછા જમવા જવાના છે. એટલે આવું હોય, નોકરી તો આપણી ચાલુ ને ચાલુ જ હોય. અને જો હવે જવું છે આપણે ગરબાના પ્રોગ્રામ. હવે જોઈએ કે અહીંયા જમવા જઈએ કે ત્યાં જમશું. જેવો ટાઈમ એવી રીતના મેનેજ કરીશું. તો વિડીયોમાં બન્યા રહો આગળ. તો ગાઈઝ, આવી પહોંચ્યા છે આપણે પ્રોગ્રામમાં, અને સામે છે આપણું સ્ટેજ. અને અત્યાર સુધી વરઘોડું હતું, અને હવે પ્રોગ્રામ ચાલુ થવા જઈ રહ્યો છે. તો માણો ગરબાની રમઝટ. તમે પણ અમારી સાથે, અને બન્યા રહો બ્લોગમાં.
આવી પહોંચ્યા છે ઘરે, પ્રોગ્રામ થઈ ગયો છે પૂરો. તો બસ આજના વિડીયોમાં આટલું. મળીએ પછી નેક્સ્ટ વિડીયોમાં. અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો. સાથે સાથે બેલ આઇકન દબાવવાનું બિલકુલ ભૂલતા નહીં, જેથી અમારા દરેક વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે. તો બાય, ગુડ નાઇટ.